મિત્રો, આજે સવારમાં મારા ખેતરમાં એક બહુ મોટી દુર્ઘટના થતા રહી ગઈ। તમે અત્યારે વિડીયોમાં જોઈ રહ્યા છો, આ આપણા બોરનો કેબલ છે, જે આજે સવારે અચાનક શોર્ટ સર્કિટને કારણે સળગવા માંડ્યો હતો। નસીબ સંજોગે હું સાચા સમયે ખેતરમાં આવી ગઈ એટલે મારી નજર પડી કેબલની સાથે સાથે નીચે પડેલી એરંડાની ફોતરીમાં પણ આગ પકડી લીધી હતી। જો થોડુંક પણ મોડું થયું હોત તો આ આગ આખા ખેતરમાં મશીનરીમાં ફેલાઈ શકત અને મોટું નુકસાન થઈ શકત। અત્યારે અમે તાત્કાલિક ધોરણે જૂનો બળેલો કેબલ કાઢી નાખ્યો છે અને નવો કેબલ નાખી દીધો છે અને આ આગ સાંજ સુધી પણ સળગતી જ છે। ખેતીમાં ગમે ત્યારે આવી આફત આવી શકે છે, એટલે સાવચેતી બહુ જરૂરી છે। બધા ખેડૂત ભાઈઓને વિનંતી કે ઉનાળાના દિવસોમાં વાયરિંગ અને કેબલ વારંવાર ચેક કરતા રહેજો, કારણ કે ગરમીના લીધે પણ ફોલ્ટ થતા હોય છે। બસ ભગવાનની દયાથી મોટી ઘાટ ટળી છે। ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી એ પણ સાવચેત રહે। જય જવાન જય કિસાન।